શોપિંગ મોલ કહેવાય. કેવી વાતો કરે, અહીં તો નીકળે ઝાડવા જ છે અને શોપિંગ મોલ કહેવાતો હે કામ. ઈ વરી હું શોપિંગ મોલ એટલે? સોનલ, શોપિંગ મોલ એટલે ન્યા તને મસ્ત મસ્ત કપડા, કટલેરી બધી જ વસ્તુ મળી જાય એક જ જગ્યાએથી, અલગ અલગ નહીં જવાનું. ઓકે? એવું હોય? આ થોડું કોઈ દી નામ સાંભળ્યું શોપિંગ મોલ, બોપિંગ મોલ ને હું કીધું? શોપિંગ મોલ કા? હા ઈ. એ સોનલ બેન, શોપિંગ મોલમાં તો કેવા બ્રાન્ડેડ કપડા મળે તમને ખબર છે? આ હોશિયારીને તો મારી જેમ ખબર તંબુરા નહીં પડતી નથી ને, ખાલી ખોટી ભાફા જ મારે. હા, બ્રાન્ડેડ કપડા મળતા હોય ઈવા તો આવી હાડી કા લટકાડીને ફરે, ઈવા નો બ્રાન્ડેડ પહેરાય, ખાલી ખોટી હોશિયારી જ કરે. પૂછડી જે ન હોય ત્યાંથી આને ભેગી લઈને આવી. હા, મને એકને કીધું ઈ બરોબર નતું ત્યાં ઈને કેવા ગઈ. હા શીતલબેન, મને તો ખબર છે. અરે આવા શોપિંગ મોલમાં તો હું કેટલા મોલમાં ગઈ ખબર છે તમને? હું તો પૂછડી અરે મસ્તી કરું ખાલી કે કેવો હોય. આપણે ભલે શોપિંગ મોલ ની ખબર ન હોય, આપણે આપણી એથી કામ કરવા પડવા દઈએ. હાસી વાત ને? આપણી તો ઉસી જ રખાય બધાયમાં. સોનલબેન, માં લગન થયા ને તમે બધી વસ્તુ શોપિંગ મોલ માંથી જ ખરીદી કરી હતી. તમને ખબર કેટલું મોંઘું બાપા રે, બહુ મોંઘું, પણ તોય મેં બધી વસ્તુ મોલ માંથી જ લીધી હતી. હારું કહેવાય હો શીતલબેન, માં લગન થયા તો હું સુરત લેવા ગઈ હતી, કઈ ગામડેથી નતું લીધું મેં. હા, ને લગનમાં જી મેં સોલી પહેરી હતી ને ઈ ખાલી 16-15 હજાર ની એવી હતી, ખબર છે તમને? હા હો સોનલબેન, તમારા લગનની સોલી તો મને એટલી ગમે ને, મને બહુ જ નહીં ગમે હો. ગમે જ ને, કઈ જીવી ટીવી થોડી છે, 15 હજાર ની છે, 15 હજાર ની. સોનલ, આપણે મોલમાં જઈને ખરીદી કરી લઈએ, નહીતર વાર લાગશે ને ઘરે જવામાં મોડું થશે. તો હાલો ની બાપા, અહીં હું બગીચામાં ઉભાડી દીધું. અર પૂછડી, આ હું છે લહરપટ્ટીયું જેવું? હે, એ જોતો ખરી, આવું તમે કોઈ દી નથી જોયું. હે, લહરવાની મજા આવે છે. હાલ થોડીક વાર લહરપટ્ટીયું ખાઈ લઈએ પછી જાહું. સોનલ, મારે તને શું કેવું, આને શોપિંગ મોલ કહેવાય અને આ લસરપટ્ટી નથી. આને એક્સલેટર સીડી કહેવાય, ખબર પડે તને? એમાં તારે ઊભી જવાનું, એટલે એકલી તું ઉપર જતી રહે અને નીચે આવવું હોય તો એ પાછું ઊભી જવાનું, એટલે નીચે આવી જાવ. ઓકે? અર બાપા રે, મેં તો આવું કોઈ દી નથી જોયું. હું કઈ આવી સીડીયું બેહવાની નથી હો. પડી બડીને કડબડ ભાંગી તો મારે ઘરનું કામ કોણ કરશે? હું નહીં આવું, તને કહી દઉં પૂછડી. આમ તો એકવાર ઉપર તો જો તો જાણે શક્કર આવી જાય, એવડો મોટો શોપિંગ મોલ હોય. હે, હા સોનલબેન, આને શોપિંગ મોલ કહેવાય. હું તમને કહેતી હતી તો ખરી. એ પૂછડી, તને કહું એ બેરીની સાંભળે? હા બોલ ની સોનલ. તારે આવવું તું તો મને લઈને આવે ને, શીતલીને હું કામ લઈ આવી ભેગી? હા, ખોટી મોટી યુઝ કરે, મન ન ગમે. તને કહી દઉં, આપણે બે આવ્યું હોત તો મજા જ પડી જાત. પણ શીતલ ભાભીને ખબર હતી સોનલ કે મારે આવવું છે, એટલે મારે એને ના કેમ પાડવું? તું જ કે જોઈએ. હા રોલ વાઈડી ની બીજી વાર આવું કઈ કરતી નહીં હો. પૂછડી, તને હું કહું, બહુ થાકી ગયા, ભૂખે બહુ લાગી ગયા. લી પાણીપુરી ડીશ ખાઈ લઈએ એક. એ સોનલ, આ પાણીપુરી નો ખવાય. એક પાણીપુરી ડીશ ના 60 રૂપિયા છે. 60 ખાલી 5 જ પૂરી આપશે તને. હે ઓ બાપા રે, 60 રૂપિયા હોતા હે કઈ? હા તો એંગટ આપણો સિંટુડો પાણીપુરી વાળો હારો નહીં, 10 રૂપિયાની 7 પૂરી આપે. બોલ, તને કહું, આપણા જેવાના રૂપિયા લૂટીને જેવડો મોટો મોલ બનાવ્યો નહીં. શોપિંગ મોલ સોનલ, એટલે તો કમાય કઈ ન ખવાય. હારું બસ, તાર જે કરવું એ કર, મારે તો કઈ લેવું નથી. ઓમે તાર ભાઈએ મને ખાલી 1000 રૂપિયા આપ્યો. આ 1000 રૂપિયાની તો બે લાલી આવી છે મને લાગે કે. મારા માટે રવિવારી સારી છે. 1000 રૂપિયામાં થેલી તો ભરાઈ જાય. સોનલબેન, આ એવું જ હોય, બધી વસ્તુ બ્રાન્ડેડ હોય ને એટલે બહુ મોંઘી હોય, ખબર પડી? આ તો જો પંચાયતડીની કોઈ બોલાવતું ન તોય અટકી મિસ થતી હોય. હા હારું, હાલો હું કરવાનું છે હવે? એ પૂછડી, તને કહું સાંભળે પૂછડી. શીતલબેન હાય. એ સોનલ, ક્યાંથી બોલાવે તું? ક્યાં જતી રહી સોનલ? એ પૂછડી, એ આય આ બાજુ જો ની બાપા, એ આ બાજુ. એ ડોબી, આ બીજા માળે જો તું, એમ કહું. હુઈ સર. એ પૂછડી, આ તો કેવી મજા આવેલી. એ સોનલ, એવું ન કરાય, તું પડીશ તો. એ પૂછડી, તને કહું, તારે જી લેવું લેવા માંડ. હું તો આમાં લસરપટ્ટી જ ખાઈ આખો દી હો. એ પૂછડી, આ સોનલ બેને પાગલ થઈ ગયા લાગે નહીં, કોઈ દી આવો શોપિંગ મોલ જોયો નથી, જો તો કેવા ઓળખાઈ ગયા. હે હા શીતલ ભાભી, એવું જ છે. એ પૂછડી, આ ઉપર તો જો ત્રીજા માળે કેવા મસ્તીના લુગડા છે, જો તો ખરી ઓલા પુત્રામાં પહેરાવ્યા તે. ઓહો હો, ઓલી સોલી તો જો બાપા રે કેવી રૂપાળી છે. એ પૂછડી, તને કહું, હામે તો જો ઓલા પર્સ, ઓલા બગલ ઠેલી આપણે ટીંગાડીએ ઈ હું કહેવાય ને, પર્સ ને? એ હા જો તો ખરી રૂપાળા ડાયમંડ વાળા. ઓહો હો,
કેટલાના છે પૂછડી? હાલ તો ભાવ પૂછીએ. એ સોનલ, એના 30 40 હજાર હશે એક એક પર્સના, તને ખબર છે? હે હા, એટલો ભાવ હોતો હતે? હા સોનલ, શોપિંગ મોલમાં એવું જ હોય. એ પૂછડી, માં તો ઓલા સોથા માળે તો જો અસલની ખુરશીઓ ને ટેબલ ને એમાં બધા કઈ ગોળ ગોળ ખાઈ છે. કટકા કરીને ખાય પૂછડી, જોતો ને ઓલા ગ્લાસમાં નળી નાખીને કઈ પીએ છે. પાણી આહે કાવ પૂછડી? સોનલ, એને પિઝા કહેવાય અને ગ્લાસમાં પાણી નથી, કોલ્ડ ડ્રિંક્સ હશે. હે એવું હોય વળી? હાલની સસ્તું પડતું હોય તો આપણે ખાઈ લઈએ. સોનલ, એક નાનકડા પિઝાના 200 રૂપિયા હશે, તારે ખાવો છે તો હાલ જઈએ. હે ના બાપા ના, મારે કઈ નથી ખાવો એવો પીઝો ને એટલે 200 રૂપિયા દેવાતા હે કાવીવા રોટલાના. તને કીધું જ ખરી, ખાલી 1000 રૂપિયા આપ્યો મને. હાલો શીતલ ભાભી, આપણે ખરીદી કરવા માંડીએ. સોનલને ફરવા દઉં તમારે, બરોબર ને? હા સાચી વાત છે પૂછડી.